સામાન્ય રીતે નગર વિસ્તારમાં વસતા પરિવારજનોને પાયાની સુવિધા આપવી તે નગરપાલિકા કે મહાનગરપાલિકાની જવાબદારી હોય છે, પરંતુ આ પાયાની સુવિધાને વિકાસ ગણવામાં આવી રહ્યો છે। ત્યારે ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા નગરની વ્યાખ્યા અંગે પણ ચર્ચા કરી હતી। પોરબંદર મહાનગરપાલિકા, હવે મહા તો એટલે મહાન, મોટી નગરપાલિકા, જે પહેલાં નાની નગરપાલિકા હતા હવે કોર્પોરેશન થયું, તો એ નગરપાલિકા, તો એ ન ગ ર, ન એટલે નળ, ગ એટલે ગટર, ર એટલે રસ્તા। એ લોકો આપણને ટેક્સ ભરે છે અને એ લોકોને એ નળ ગટર રસ્તાની સુવિધા આપવી એ આપણી નગરપાલિકાની અથવા તો કોર્પોરેશનની ફરજ હોય છે। એ વિકાસ ન કહેવાય। વિકાસ તો તમે આઉટ ઓફ વે જઈને એ લોકો માટે બગીચાઓ બનાવો, સ્પોર્ટ્સ એન્ડેચર બનાવો, અને આપણા માનનીય કેબિનેટ મંત્રીશ્રીએ હમણાં સાયન્સ સિટીનો પ્રોજેક્ટ પોરબંદરને આંગણે લઈ આવે છે, એટલે પોરબંદરવાસીઓ, પોરબંદર જિલ્લાવાસીઓ માટે ખૂબ ખુશીની વાત છે કે આપણે અહીં ટુરિઝમ ડેવલપ થાય છે, સાથે સાથે સાયન્સ સિટી કે જે અમદાવાદમાં છે અને લોકો એની ચર્ચાઓ કરતા હોય છે, એ આપણે પોરબંદરને આંગણે સાયન્સ સિટી પણ આવવાનું છે। એના માટે થઈને હું આપણા બે કેન્દ્રીય મંત્રી અને આપણા રાજ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને શુભેચ્છાઓ આપું છું કે પોરબંદર વાસીઓનું સ્વપ્ન સાકાર થશે। પોરબંદરમાં રાજ્ય કક્ષાની ને કેન્દ્ર કક્ષાની બે લાઇબ્રેરી આવવાની છે। એક લાઇબ્રેરી એક અટલ ભવનની બાજુના રોડ પર છે, એક ત્યાં, અને એક કરલી રિવર ફ્રન્ટ છે એ બાજુ લાઇબ્રેરી આવવાની છે, કારણ કે વિદ્યાર્થીઓ કે જે પોતાનું કેરિયર બનાવવા માટે જુદા જુદા વાંચનો કરવાના હોય છે, તો ઘણીવાર એફોર્ડ ના કરતા હોય, અમુક બુક્સો જુદી જુદી મોંઘીઓ હોય છે, પણ એ લોકો લાઇબ્રેરી જઈ અને શાંતિથી પોતાનું જે મનોવિજ્ઞાન છે એ ડેવલપ કરી અને લાઇબ્રેરીમાં અવનવી બુકોથી એ લોકો વંચિત થાય અને પછી પોતાનું એ લોકો પ્રોગ્રેસ કરે।